અરે છે કોઈ રાજમાં? અરે પધારો ભૂદેવ પધારો. ક્યાંથી આવો છો અને શું કામ છે ને શા માટે આવ્યા છો? એ હું ઉમરકોટ થી આવ્યો છું અને રામદેવજી માટે નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યો. અરે ગોરદેવ મહારાજ, તમારી કઈ ગામમાં ભૂલ થતી છે. ઉમરકોટના સોઢા રાજાની પુત્રી નેતલદેવ, એના શરીર ઉપર અનેક ફોટો છે. એનું શ્રીફળ અમારાથી કેમ? અરે માતુશ્રી, આપ ધીરજ રાખો. કારણ કે કૃષ્ણ અવતાર ની અંદર રૂક્ષ્મણીજીને મેં વસન આપ્યું હતું કે તમારો જન્મ ઉમરકોટ ની અંદર સોઢા રાજાને ત્યાં થાય છે અને તમારા અંગે ઢાર ખોટ છે. તમારું શ્રીફળ કોઈ નહીં સ્વીકારે. તેથી હું રામદેવ પોતે સ્વીકારીશ. માટે માતા એ પણ આવી શકી છે. માટે એ શ્રીફળ સ્વીકારવાની મને રજા આપો. એ લીલુડા નાળિયેર જીલો બેટા મારા, લીલુડા નાળિયેર જીલો રે. માતા મીણ દે લાવે બેટા મારા, માતા મીણ દે લાવે. માતા મીણ દેવ તું લાવે હલારામ દેવ, માતા ને હલાખના માય, માતા ને હરકન માયો બેટા મારા, માતા ને હરકન માય, માતા ને હલાખના માય કુંવર રામ દેવ, માતાજી ને હલાખના માય. હા ભૂલે, ત્રિફળ તો અમે સ્વીકારી લીધું, પણ સાથો સાથ લગ્નનું મુહૂર્ત પણ જોઈ દો. એ આજે પહેલા તે પાનારે કર દેવો ફેરવે રે. પહેલા રે પાનારે કર દેવો ફેરવે. આજે પહેલા તે પાનારે કર દેવો ફેરવે રે. આજે પહેલા રે પાનારે કર દેવો ફેરવે. એ આવ્યા દુરા સાચમને સમવાર, આવ્યા દુરા સાચમને સમવાર.
હા બેટા બધે કંકોત્રી પણ લખાઈ ગઈ છે. અરે માતાશ્રી, બધે કંકોત્રી લખાઈ ગઈ છે તો પિંગલગઢ મારી બેન સગુણાને કેમ નહીં? અરે બેટા ટૂંકી વધ્યું છે, લાંબા અંશ છે બેટા. બેન સૌગુણા તમારા લગ્ન આવી શકે નહીં માતા. સગુણા બેનને કંકોત્રી લખો અને રત્ના રાયકાને બોલાવો અને રવાના કરો. કારણ કે બેની વિનાના વીરના લગ્ન સુના લાગે. માટે માતા રત્ના રાયકાને રાજની અંદર બોલાવો. રાતો રાત કંકોત્રી લઈ અને પિંગલગઢ જાય. ભલે બેટા રત્નાને હું પણ બોલાવું છું. હે યાદે માતાજી બોલાવે રત્ના આવજે. માતાજી બોલાવે રત્નો આ આવ્યો રે યાર. માતાજી બોલાવે રત્નો આવ્યો. ઓને અમેરા રાજ દરબાર. માતાજી બોલાવે રત્નો આ આવ્યો રે યાર. બાપાને પ્રણામ. અરે રત્ના રાયકા, તારી પાસે સાંઢ કેટલી છે? બાપા મારી પાસે સાંજ તો 2 હશે. અરે રત્ના રાયકા, તારી પાસે 2 સાંઢ છે, એમાં વેગલી સાંઢ કઈ? એક મન વેગી ને એક પવન વેગી. એક મન ને આંખ્યું એટલે હાલે ને એક પવન વેગે જાય. અરે રત્ના રાયકા, પવન વેગી સાંઢ તો જોતા દેખાય. બાપા પણ રત્ના રાયકા, તારી મન વેગી સાંઢ લઈ અને આજે જ રાત્રે નીકળ. હા પિંગલગઢની અંદરથી બેન સગુણાને તેડીને રાતો રાત નાખો. કારણ કે પોકરણગઢની અંદર શ્રી રામદેવના લગ્નની અંદર બેન ન હોય તો લગ્ન નો શોભે. માટે જા, તારી મનવેગી સાંઢ લઈ અને ત્યારે જ નીકળ અને રાતો રાત બેન સગુણાને તેડીને. અરે બાપા હું સાઈન ને સણ કરીને આવું ને તો તમે થોડીક કંકોત્રી લખી દો. એટલે પટિયા રાજા થોડાક આંકરા છે, થોડુંક સરનામું દેવું પડશે, નકર તો હટ કરશે થોડી ઘણી. કંકોત્રી તો શું, પણ હું તેમને મારી બેનને સપના આપી દઉં છું. જા, તું જા, એટલે બેન સગુણાને સપના આપું છું. અને તું જાશ એટલે તારી પહેલા તેમને સમાચાર આપીશ. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપા બેન સગુણાને કંકોત્રી લખે. કારણ કે સગુણા બેનને વળાવ્યા 20 વર્ષ વીતી ગયા, પણ રામદેવજી બાપા ને સગુણા બેન ક્યારે ભેગા નથી થયા. કારણ કે એમને તો ના હતી, પઢિયા રાજા શોખી ના પાડી હતી. જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારણું બંધાય ત્યાં સુધી પિંગલગઢના પગ ન મૂકતા.
આવજો આવો જો તમે સાતમે સોમવાર લગ્નમાં વેલા આવો એ સરસાતીને મારે લખાવી કંકોત કંકોત્રી લઈ અને તારી મનવેગી સાંઢ પર સ્વાર થઈ અને પિંગલગઢ બહુ સારું જેવી બાપાની આજ્ઞા હે હાકે રતનભાઈ સાંડ ગુગરાવા દે છે હાકે હાકે ભાઈ સાંજ ઘુઘરાવા દે હાકે રતનભાઈ હાંડ ગુગરાવા દે છે હાકે હાકે રતન ભાઈ સાંજ ઘુઘરાવા દે હે મારે પિંગલગઢ છે ગુગરાવા દે છે મારે જાવું પિંગલગઢ ગામ ઘુઘરાવા દે એ બેની બને તેડવા હાલ્યો યો રતનો બેની બને તેડવા હાલ્યો રે લોલ બેનીને તેડવા હાલો લો રતનો બેનીને તેડવા હાલો પિંગલગઢમાં હાલ્યો યો રતનો પિંગલગઢમાં હાલ્યો રે લોલ અરે છે કંકોત્રી લઈ અને રત્નારાય કણે તો મોકલ્યો પણ બેની ભર નિધનની અંદર સુતાશે માટે લાવ તેને સપના બેની રે સુતા પાનાંગા મેલ મારે રતનો જાય ઓરે કરવા આવો રતનો જાય ઓરે કરવા આવો ઓલે આવો મે વિવાહ વિવાહ બેની માયા સુતારે હોય તોરે બેન તને જાગજો અરે શું અત્યારે હું મારા રંગમહેલમાં સૂતી હતી અને મને કેવા સપના આવ્યા લાવ મારા વીરાના વિવાહમાં જવાનું છે તો મારી સાસુ જેઠાણી પાસે જઈને રજા લઈ લઉં એ રીતે સગુણા બેન એમના સાસુ જેઠાણી પાસે આવીને શું કહે છે સાસુ રે જેઠાણી
રતનો રાય કોરે ચડવા મને આવતો અરે સાસુ જેઠાણી નાનકાળ, અત્યારે મારા વીર ના લગ્ન થાય છે તો રત્નો રાયકો મને તેડવા આવે છે તો મને રાજી કે રજા જ આપો. 20 વર્ષ તો વીતી ગયા એ આજ ઉઠા રે સપના રે પવજે સોટડા ઉઠા રે સપના રે વવજી સોયલા રે થોડા સપના રે પવજી હમે તેડવા આવે તને કોઈ તારી સંભાળ લીધી નથી. આવા દુષ્ટ બાને કાઢીને તારા ભાઈના લગ્નમાં જવું છે પણ એમ તને દાવા નહીં મળે તો તારું સપનું તોરે સત્ય થાય તો હું જરૂર તારા ભાઈના લગ્નમાં જવા દઈશ. જો અત્યારે મારા વીરને હું પ્રાર્થના કરું છું કે મારા સપના સવાર થાય તો સાચા પડી જાઓ. મેં કનુડા તોરી રે ગોવાલ ગયો મોરલી રણચાલે મેં કનુડા તોરી ગોવાલ મેં કનુડા તોરી રે ગોવાલ મોરલી जागर भरोसे में गोली भरवानी पानी जागर भरोसे में गोली भरवानी पानी में आज कौन નો રાજ લે आज कौन डोला पटियार होय हमारा नाम पटियार होय हमारा नाम મારી રજા સિવાય કોઈ અંદર આવી શકો નહીં. મારું બેટો આ હુવાઈ ગયો હવાર પડી ગઈ કઈ ખબર જ ન રહી. આ સામે કઈક એકાદી રાજ લાગે પૂછવું પડશે. ભાઈ કયું રાજ છે આ છે પિંગલગઢ. એમ તો મને મહારાજાને મળવું છે. ક્યાંથી આવો છો? પોકરણગઢ થી આવું છું. બેન સગુણાને તેડવા આવ્યો છે. સગુણા બેન ને તેડવા આવ્યો છે. પોકરણગઢમાં રામદેવ પીરના લગ્ન છે ને તો બાપાએ મને કંકોત્રી લઈને મોકલ્યો છે. કીધું બેની બેન હારવાર તેડતા હોઈએ. મારું મહારાજાને પૂછતો આવું. સારું
ત્યાં બધા છે કોઈ મળવા માંગે છે કે પ્રોગ્રામ કરી આવો છો રસ્તો રાખ્યો છે તો તમને અંદર બોલાવે એ મહારાજાને પ્રણામ. હું સગુણાબેન ને તેડવા આવ્યો છું. રામા બાપાએ મોકલ્યો. રે 20 વર્ષથી કોઈ દે અરે હવે મને તો રામા બાપાએ હુકમ કર્યો એટલે મારે તો આવવાનું થયું. એટલે ઈ તો પછી તમારે કયું વેર હોય તો કઈ ખબર નથી. સંભાળ લીધી 20 વર્ષથી મહારાજા તમે બહુ બક બક કરો માં. મને જે કેવું ઈ કેવો. મારા રામા બાપાને બહુ બોલ બોલ ન કરતા, બરોબર? રામા બાપા પણ તું તો રામા બાપા ની છે ને આ પડિયાર રાજા વાત તમારી હાચી. તમે સગુણાબેન ને તૈયાર કરી દો, મોડું થાય છે. હું તેડે પ્રધાનજી જી મહારાજા રાયકને જેલમાં પૂરી દો. બરોબર છે અહીંયા આવ્યો આજે રતનો પુરાણો સંકટ જેલ મારે. રતનો પુરાણો સંકટ જેલ મારે. ઓને વરતને આવો રંગના. રતનો પુરાણો સંકટ જેલ મારે. ઓને મારે આલો હિરવાતી. અરે છું. રત્નારાય કને જેલમાં પૂર્યો. માટલા તેમની કડીઓ તોડી અને જેલમાંથી બહાર કાઢું અને પિંગલગઢના પડિયારને પણ બતાવું. હે રાજા પડિયાર, તારું ઘમંડ, તારું અભિમાન તને કોરી કોરીને ખાય છે. માટે રત્નારાય કને જેલમાંથી છૂટો કરી અને મારી બેન સગુણાને તૈયાર કરી અને કોકણગઢની અંદર મોકલી દેજે. નહીંતર મીડોળ બંધો હાથ તને કેટલો હેરાન કરે છે તે જોઈ લેજે. પ્રધાનજી જી મહારાજા રાયકને છૂટો કરી દો. હાલો ભાઈ રત્નાભાઈ હાલો એનો છૂટો કરવા આવ્યો મહારાજાને કઈ પોતે આવે. આ તો મહારાજાને કહે છે મહારાજાને જો પહોંચ્યા તે હું પોતે છું. કરવો પડશે ને મેલ આગળ જોજે એમ પ્રધાનજી જી મહારાજા સગુણાને તૈયાર કરી દો. મને કઈ છેન પડતું નથી. કોઈ વાંધો નહીં રાતમાં મહારાજા દેહો મહારાજા દેહો. યજમાનલા રે માયા કાનુડા વાણલા રે માયા. જાગો જશોદા. જેઠાણી નણદલ, અત્યારે રત્નો રાયકો તેડવા આવી રહ્યો છે તો મને રાજીપે રજા આપો. અરે બેટા સગુણા, હું કહું તે ધ્યાનથી સાંભળ. અરે હા, આ કંકોત્રી રત્ના રાયકાને આપી છે સગુણા, અને હું વાંચું છું. અમારું
સગુણા હું કહું તે સાંભળ હે આજ ડાબા રે જમણા રે તે બોલતા રે ડાબા રે જમના અને તું પણ તારાનો રે ડાબા રે જમણા રે તે બોલતા રે હરિયાળા વનમાં કોયલ બોલતી અને સુતન સવાયા હો સાસુ મારા હરિયાળા વનમાં કોયલ બોલતી હરિયાણા વનમાં કોયલ બોલે છે લોકોને બહુ સારા થાય છે માટે મને રજા અરે તારે જાવું હોય તો એકલી જા આપણા 5 વર્ષના બાળકને આયા મૂકી જા અરે સમજી નહીં મારા 5 વર્ષના બાળકને હું મારી સાથે જ લઈને જઈશ અરે જો તારી સાથે તેને લઈ જાવ હોય તો એને કઈ ખીલી ખટકો વાગશે તો એમ માનજે કે પિંગલગઢની અંદર તારો પગ નથી સમજી ભલે બહુ સારું ચાલો રતનભાઈ કાંઈ તૈયાર કરો આંકો આંકો રતન વિરાજા હાકો હાકો સાજા ઘુઘરા વાગે મારે જાવું વીરાના વિવાહ हाँ बादशाह बरोबर से कुर्सी ले लो या अल्लाह कुर्सी लाई या अल्लाह
बादशाह साहब नमाज पढ़ लिया। ठीक से पढ़ो भाई, ठीक से पढ़ो, ये अच्छा नहीं होगा। दिल से पढ़ो। अब हुक्म करो। कौन है वो साला? અરે તમે રામ 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 ને દે તો શ્રી રામ કોણે દેખાય? એમ તો તમારે બાદશાહ ભગવાન અમે તો રામાપીરના નામ લેવી એમ તમારે રામાપીરને જોવા છે એમ એ તમને જોવા નહીં મળે. રત્નો રાયકો સગુણાને તેડવા જાય છે રામદેવ પીરની બેન તમારે જો રામદેવને મળવું હોય તો સગુણાને લૂંટો. मेरी तो शादी है, चलो चलो माल लूट कर शादी हो जाएगी। फर्क से मारी आँखों सादड़ी दिल में यहाँ तो रुक क्या जा रहा हो? हैं? क्या बोला तूने? यहाँ पे दिल चलता है। ये क्या बकवास कर रहा है चाला? चुप कर, चुप चुप चुप। यहाँ दिल्ली के दरबार में क्या करा चल रहा है?
शादी है चलो આ મારા બેટા કાળા મોઢા સમજતા જ નહીં જો ભવે બાંધવાનું દીકરું છે પણ હારા ખરા હો માણસ લા કશું રહેવા દેવો क्या है तेरे पास कुछ भी नहीं और कुछ भी नहीं है લા તું ભણું ભણ રહેવા દેવો હું શું કહું મને જે કરવું કરી તું ભણું ભણે ને બેની બેની હળી ન કરી મરી ગયા માનું હમણાં એક દી આ મારું બેટું કાળો મોઢું શોખ નથી હોતું હવે હું એકલો હું હમણાં ગભો વાત તો તને ખબર પડે ને मेरी तो शादी है सभी मान लूट लो અરે રત્ના હવે મારા જીવને શું કરવું માટે લાવ અહીંયા ઝાર પી અને મારો દેહનો આપઘાત કરો તારી બેની પોકારે યાદ રે રામ આવે તારી બેની કરે પોકાર રે મારા ભૈલા રે આવજે મારા વીરના રે વીરા રતન માયો તો માર રે મારા ભૈલા વેલા આવજે મારા વીરના વેલો તારો ભાઈ જ થયો બે વાલ રે મારા વીરના વેલો આવજે મારા ભૈલા વેલો અત્યારે સવાર પડશે સૂર્યનારાયણ થશે અને લોકો જોઈ લે છે કે આ શું રામ છે ઓને પાડવા પૂમાના દે વીરા મારા વિઘના ગોળું રે મારા કાટના
તમે હાસુ રે બોલી જાઓ મારા બેનજી રે. અને જૂઠું બોલે નીકળે દિલે કલકો બેનજી તમે હાસુ રે બોલી જાઓ મારા બેનડી રે. ભાગ પાડો તો હું જીલે લે આયો આયો જીલે લે चलो माल का माल बांट देंगे शादी करना है ना क्या हुआ मुझे पता नहीं कौन है हमको माफ कर दो જઈને તમારા બાદશાહને કહેજો કે રામદેવ પીરના કોણને સ્વાર થઈ જાય. पापा માટે હું કહું તે સાંભળ. Bye.
મારો ભાગ माँ बापा आया था, हिंदुआ पीर आया था। सभी सभी बापा ले गया और हमने इतना पिटा हमने बोलने लायक भी नहीं रखा। बहुत पीटा, हमने बहुत पीटा था। और उसने कहा तारा तारा रे बादशाह ने इतना इतना के देना नहीं बच्चा, बहुत उसने पीटा। नीचे बादशाह और ऊपर ढोलिया और उसके ऊपर रामा पीर। नहीं नहीं बच्चा, हिंदुआ पीर है। उसने कहा वो यहाँ पे आएगा। ભલો રે લીલુડો ભોળલો
હું તમારા ધર્મની માનેલી બેન છે, એકવાર મારા બાદશાહને છૂટો કરો. આપણે બોટાદથી આપણે પ્રેમદાસ બાપુના ભાણિયાભાઈ અનિલભાઈ અહીંયા આવ્યા છે જોવા, અને એનો ભાણિયા કહેવાય એટલે ભાણિયાભાઈ તરીકે આજે ઈ 50 રૂપિયા બાપાના લગ્નની અંદર 50 રૂપિયા આપે છે. ભગવાનના લગ્ન થાય છે અને એક નમ્ર વિનંતી કે કોઈ પણ પ્રસાદી લીધા વગર ન જતા. એક આપણે રતનપુર થી જે ગગજીત રવજીભાઈ ના બેન અહીંયા આવ્યા છે આખ્યાન જોવા આજે, તો એક 100 રૂપિયા આપે છે. એક અનિલ ભાણો, એક લાલા બાપુ 50 રૂપિયા આપે છે. એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. એક બીજા 50 રૂપિયા રામ ભરોસે આવે છે. એક 21 રૂપિયા રામ ભરોસે આવે છે. 151 રૂપિયા અનિલભાઈ ભાણો એના તરફથી આવશે. બોલે રામા પીરની જય. 51 રૂપિયા સત્યમ એના તરફથી આવશે. બોલે રામા પીરની જય. રામાપીર બાપાના બીજા મંગળ વર્તાય પણ એકાય મંગળ ખાલી ન જવું પડે. જો કદાચ તમે આમાં 5 રૂપિયા વાપરાય છે બીજા મંગળ છે
એક નવા ગામથી રિદ્ધિબેન ભાણીબેન કહેવાય એ 50 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય. એક 50 રૂપિયા સુરસંગભાઈ આપે છે રામા પીરની જય. એક 50 રૂપિયા પામભાઈ ઈ આપે છે બોલો રામા પીરની જય. અત્યારે મારી બેન સંકટ ની અંદર છે માટે લાવ એને સંકટ માંથી છોડાવ. ત્રીજા રે મંગળી રે નામે વરમાળા તોડી. સાંભળ્યો બેનનો પોકાર, સાંભળ્યો બેનનો પોકાર. આવી રીતે રામદેવજી બાપાએ ઘરમાં તોડી તારા સોઢા રાજા શું કહેવા લાગ્યા? કહો પીર અમારો સુમાર, કહો પીર અમારો સુમાર. છોટા રાજાને રામપીર બાપા શું કહે? નહીં રે સોઢા તમારો લંગવાટ, જાઉં માર બેની પાને વાર, મામૂલી લૂડે પાલા. એક 50 રૂપિયા આપે છે એક લક્ષ્મીબેન ઉદેશનભાઈ 50 રૂપિયા આપે છે પીરની જય. એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક 251 રૂપિયા વિરાટભાઈ. બોલો બોલો લે ગજવાર હે ગુવર દીકરા બોલો. તારી માતા કરે છે રુદાન હે ગુવર માલુડા બોલો.
આજ નામકરણ પામ્યું. અરે બેન, એ તો તારો ભ્રમ છે. ભાણે કોઈ રામસણ ન પામે બેન. મામા બોલાવે અને ભાણે દોડતો આવે બેન. માટે વીરના લગ્નની અંદર લીલા વસ્ત્ર પહેરીને વીરને વધાવો. આજ મામા હરે બોલાવે. લાગે બેન. લીલા વસ્ત્ર પહેરી અને આજ મામા ભાણેજની આરતી સાથે ઉતારો બેન. ભલે બહુ સારું યાર.